હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો સવારમાં ચા બની ગઈ છે. તો એક બાજુ તેલ મૂકી દીધું છે. આજે બનાવવાનું છે કંકોડોનું શાક. આજે ખાવામાં મજા આવી જશે. આજ નવા વર્ષના પહેલી વાર બનાવું છું, લાયા જ નહોતા તો આ કાલે લાયા. તો આજે શાક બનાવવાનું છે ટિફિનમાં ડાબો સાહેબને. તો આજે જમવામાં મજા આવી જશે. તો કંકોડાનું શાક કોને કોને ભાવે છે તો બધા વિડીયો જોવે તો લાઈક કોમેન્ટ શેર જરૂર કરજો. તો મસાલો સરસ વઘારી લીધો છે. તો હવે કંકોડા અંદર નાખી દેવાના. એકદમ સડી જાય છે, પાકી જાય છે. કંઈ વાર જ નહીં કંકોડાનું શાક બનાવતા. થોડી વારમાં તો તૈયાર થઈ જાય. આમાં પાણી કંઈ જ ના નાખવાનું. સરસ ઢાંકી દેવાના. થોડી વારમાં તો તૈયાર. ગાઈ જો સાંજના ઠંડા ભાત પડ્યા છે તો હવે વઘારી દેવાના. ડુંગળી નાખીને, લસણ બધું નાખીને, મસાલો, મીઠો લીમડો બધું. તો આજે અમારે સુરભીનો શ્રાવણ છે. સુરભીનું આખો મહિનો કરે છે, છેલ્લું વર્ષ છે. તો અમારા સુરભીબેન છે, શ્રાવણ કર્યો તો અચાનક પેટમાં શું થયું છે એ ખબર. તો આજે તો સ્કૂલે ગયા નહીં, તો ઘરે રોકાઈ ગયા છે. તો આરે રાતનો જ કહેતા મમ્મી ખીચડી બચી છે, આ ભાત બસે છે ને સવારમાં ખીચડી વઘારી દેવાની. તો અત્યારે છે ને ચા તો થઈ ગઈ છે, ક્યાંની સવારમાં વહેલા બનાવી ચા. તો ડાકોર સાહેબ નોકરી જાય એટલે ટિફિન ભાઈ બનાવી કંકોડાનું શાક, રોટલી. તો હવે છે ને ખીચડી વઘારવાની છે. એ ભાત પડ્યા છે ચા જોડે નાસ્તો કરવા માટે. તો અમે 3 જણ ખાવાવાળા છીએ, રાજવીર, આર્યન અને હું પોતે. હેલો ગાઈઝ, કેમ છો? બધા મજામાં? સંદેડામાં બ્લોગ્સમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જવાહર. ન્યૂ બ્લોગમાં તમારું સ્વાગત છે. કેમ છો બધા? ગુડ મોર્નિંગ રાજવીર. આર્યન ગુડ મોર્નિંગ. તો ચા નાસ્તો કરીને બધા બેસી ગયા છે. તો હવે મારે જમવા બનાવવાનું છે. તો આજે તો કંકોડોનું શાક બનાવ્યું છે. તો આર્યનને એમાં નથી ઉતરતું કંકોડોનું શાક. તો સુરબીન તો ઉપવાસ છે. શું છે? શું બોલ્યા? તો ગાઈઝ હું તમને એક વસ્તુ બતાવું છું. આ સવારના મારા વાસણ કેટલા ઢગલો છે ચા નાસ્તાવાળા. હજી તો રોટલીનું તો બાકી જ છે. હવે રોટલી બનાવશું. તો કંકોડાનું શાક તો બની ગયું છે, સવારમાં ટિફિન બનાવતી હતી. મારે 2 જણનું ખાવાનું છે આર્યન, એટલે હવે બનાવી દો. તો બધા હવે હંગાતે ધોઈશ. આમાં તો સુરભી શું લઈને આવી ગઈ છે જો, ફ્રૂટ લઈને આવી ગઈ છે. દહીં કાઢ તો અહીંયા હાથે રાખ્યા. પપૈયું, કેળા અને સફરજન. સુરભીએ કર્યો છે ઉપવાસ. કેળાની વેફર લાવી. તો સુરભીને તો નકોડો ઉપવાસ કરવાનો હોય, કંઈ ખાવાનું ના હોય. તો સુરભી માને એમ શું ખાઈશ? પણ આ બધું ના ખાવાનું, એમને એમ જ ઉપવાસ કરવાનું હોય. ના ખાવાનું હોય, ખાલી દૂધ પી લેવાનું. તો ગાઈસ બ્લોગમાં બની રહેજો. હું હવે રોટલી બનાવી દઉં. લાગી છે ભૂખ. સવારમાં ખીચડી ખાધી હતી. તો આજે મારી કામવાળી નથી આવી, તો કચરા પોતું કરવાની હતી. તો એમાં ટાઈમ જતો રહ્યો. વિડીયો એડિટિંગ કરવામાં 1 કલાક જતો રહે, આમ તેમ અપલોડ કરવામાં. પછી હવે શું ફ્રી થઈશું તો હવે રોટલી નહીં, પછી હાથથી કપડાં ધોવાના હતા એ ધોયા. એમ ટાઈમ નીકળી ગયો મારો. રોટલી બનીને રેડી થઈ ગઈ. તો હવે લાગી છે ભૂખ. તો એક તો ગયું છે હમણાં નાવા. જમવાનો સમય થયો ને ત્યારે નાવા ગયો. ક્યાંનો મોબાઈલ જોવા રહ્યો હતો. આમાં છોકરો છે અમારા ઘરમાં. ગાઈઝ અમારે જમવા બની ગયું છે. તો બધા બેસી ગયા છે જમવા માટે. જો શું કરે છે અમારા આજે કંકોડા ખાઈએ છીએ અમે રાજવીને 2 જણ. એક માણસ શું કરે, અરે કંકોડા નહીં ઉતરતા ને એટલે ઘી ગોળ રોટલી ખાય છે. શું ખાય છે? અરે હું નાની હતી ત્યારે ઘી ગોળ રોટલી જ ખાતી હતી. ઘી અને ભાત ને ગોળ.
તો ગાઈસ તમે જમવા આવી ગયા જો કંકોડા નવા વર્ષના. અમે રાજવીની બે મજા લો ને રાજુ. સાંજનો સમય થઈ ગયો છે તો બપોરે બધા ખાઈ ખાઈને ઊંઘી ગયા હતા. હવે ફરીથી જમવાનું ફરીથી પાછું ઊંઘી જવાનું. તો હજી આરામ જ કરે છે. સુરભી ટ્યુશનમાં જતી રહીને આવી જતી રીતી તો હમણાં આવી છે. તો અહીંયા ફાઇટિંગ થાય છે પટ્ટે પટ્ટે. તો અહીંયા ફાઇટિંગ થાય છે. કોણ ના માન્યું? કોણ જીતી ગયું? બનાવવાનું છે જમવા. તો અમારા સુરભીનો ઉપવાસ છે. અમારા સુરભી શું કહે કહું જમવા બનાવવા? તો મેં તો શું કરી દીધું, સૂકી ભાજી બનાવું બટેકાની અને દાળ ભાત અને રોટલી. તો સુરભી છે ને મારા માટે બીજું કંઈ ના બનાવે. મકાઈનો રોટલો બનાવે ને કઢી બનાવે, ભાત, બસ એનું ફેવરેટ. બીજું કંઈ નહીં, મકાઈનો રોટલો અને કઢી અને ભાત. કોને કોને ભાવે છે મકાઈનો રોટલો કઢી? તને નહીં ભાવતો? આ રાજવીને તો ભાવે છે. આમ કરે છે. તને ભાવે છે? આને નહીં ભાવતું. તાર માટે કોઈ માગતો નહીં હો મકાઈનો રોટલો. તાર માટે ઘઉંની રોટલી બનાવીશ. ઘઉંની રોટલી બનાવીશ તાર માટે. તો હું બનાવી દઉં ફટાફટ રોટલી કઢી અને ભાત રોટલો. મારી કઢી બનીને રેડી થઈ ગઈ છે. હવે બનાવવામાં કાંઈ ગરમા ગરમ કઢી અને ભાત. તો અમારે બે જણ કાર્ટૂન રાહ જોઈ રહ્યા છે. મમ્મી મકાઈના રોટલા ક્યારે ટીપે તો કંઈક કામ કરવા જાઉં તો ફોન જ આવી જાય છે વચ્ચે. શું કરું? તમારું ઉપવાસ શું જોવા ઓખો કાઢે છે મને તો ગાઈસ તમારે મકાઈના રોટલા અને કઢી ખાવી હોય તો આવી જાઓ હો. અમારા સુરભીને ફેવરેટ. અમારું જમવા બનીને રેડી થઈ ગયું. અમારા સુરભીબેનનો તો ઉપવાસ હતો, જમી લીધું. તો હજી આર્યા નીચે જ છે. તમે બે જણ છે તો જમવા બેસી ગયા છો. કઢી મકાઈનો રોટલો. તમારા રોટલાનું કેવું કરી નાખજો, ઉપર કડક કડક થઈ ગયો ને તો ખાઈ ગયા. કાન મારી બી આજે તો કઢી બનાવી કડક થયું છે ને ખાવાની મજા આવે. તો એ લઈને મૂક્યો ને તો બધા ખાઈ ગયા ઉપરનું. બસ તમે જમવું તો આવી જાઓ. અમે જમી લઈએ ગરમ મકાઈનો રોટલો અને કઢી. કઈ જો સુરભી છે ને એને મામાની છોટલી બનાવી આપે છે. એને નાનું છોકરું કોઈ મળતું નથી ને તો સુરભી છે ને ખાઈ ધરાઈને એ નાટક કરે છે. તો બિચારા છોટલી બનાવી આલે છે. છઠ્ઠા બચ્ચા સમજ કે ના દે આંખ ડીગી ડીબી ડામ ડામ